સુરત સહિત શહેર દેશ અને દુનિયાભરમાં ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના ઉમરા શમશાન ભૂમિ પાછળ રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 19મી માર્ચના રોજ ઓલ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેની જાણકારી આયોજક ભાવેશ ભગતે આપી હતી અને તેના પર નજર કરીએ। સુરત શહેરના ઉમરા ગામ શમશાન ભૂમિ પાછળ આવેલ રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી 19મી માર્ચના ગુરુવારના રોજથી 3 દિવસ માટે ઓલ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ક્રિકેટ મેચ 6 ઓવરની યોજાશે। ભાગ લેનાર દરેક ટીમે 2 મેચ રમી શકશે। ઓલ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધ હિન્દુ બ્રધર્સ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે, જેનો હેતુ દરેક સમાજને એક સાથે જોડવાનું છે। ત્યારે વિજેતા ટીમને 51,000 રૂપિયાનો રોકડ રકમ આપવામાં આવશે તેમજ ભાવેશ ભગતે જણાવ્યું હતું। દેશ અને દુનિયા સાથે હવે સુરત શહેર પણ ક્રિકેટમાં હરણફાળ ભળી રહ્યું છે અને જેથી આ ઓલ ઇન્ડિયા હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉમરા ગામ ખાતે કરવામાં આવ્યું। જી, આપનું નામ? મારું નામ ભાવેશભાઈ ભગત છે। અમે આ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં હિન્દુ સનાતન સમાજની દરેક જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે। એનું મુખ્ય કારણ એવું છે કે હિન્દુ સમાજની અંદર જ્ઞાતિઓમાં બહુ ભેદભાવ છે। કંઈક નીચ ઊંચનો બહુ ભેદભાવ છે, કોઈક અમુક સામાજિક અલગ અલગ પ્રકારનો બહુ ભેદભાવ છે। તો એના માટે અમે એક હિન્દુ સનાતન સમાજને દરેક જ્ઞાતિઓને ભેગી કરવાનો પ્રયત્ન કર્યો છે આ ટુર્નામેન્ટ દ્વારા, કે જ્ઞાતિ સમાજના જે યંગસ્ટર છે તે એક મંચ પર આવે, એકબીજાને જાણે અને સામાજિક કાર્યમાં સહભાગી થાય, એ હેતુથી અમે આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી છે। આ હિન્દુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ કઈ તારીખે શરૂ થશે? આ હિન્દુ બ્રધર્સ આયોજિત આ ટુર્નામેન્ટ 19 માર્ચથી શરૂ થશે। સવારે 8:30 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા 6:30 વાગ્યા સુધી આ ટુર્નામેન્ટ। કઈ જગ્યાએ આ ટુર્નામેન્ટ આયોજન છે? આ આયોજન ઉમરા ગામ સુરત નિયર શમશાન ભૂમિ, આ રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ છે એમનું, ત્યાં આયોજિત થઈ રહી છે। કેટલા ભાગ લઈ રહી છે? આ ટુર્નામેન્ટમાં 20 થી 25 ટીમો ભાગ લઈ રહી છે। ફાઇનલ ક્યારે છે? ફાઇનલ 21 માર્ચના રોજ ફાઇનલ આવશે એની। કેટલી ઓવરની મેચ હશે? 6 ઓવરની મેચ રાખી છે અને ટેનિસ બોલ દ્વારા રમાડવામાં આવશે। વિજેતાઓને શું ઇનામો આપવામાં આવશે? વિજેતાને વિનરને 51,000 રૂપિયા રોકડા છે અને ટ્રોફી છે, અને રનર્સઅપને 21,000 રોકડા અને ટ્રોફી છે। બીજા કોઈ ટીમો ભાગ લેવા માંગતા હોય તો એના માટે શું સંદેશ? બીજા કોઈ ટીમ ભાગ લેવા માંગતા હોય તો અમારો આ નંબર આ સ્ક્રીન ઉપર આપી જ દેવામાં આવેલો છે, અને જે કોઈ દાતાશ્રીને પોતાની એડ કરાવી હોય તો એ પણ આવકાર્ય છે। એ અમારા નીચે આપેલા નંબર પર સંપર્ક કરો। નંબર બોલી જાઓ ને આપનો। અમારો નંબર છે 9722 154 154। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।